વિદ્યાર્થી મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ ટીચિંગ મેથ્સ સેલ્જિયમમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે ધોરણ 12માં વિષય ગુજરાતી પ્રથમ વાર્ષિક પરીક્ષા 2025માં આજે ગુજરાતીનું પેપર લેવાયેલ છે. તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું. જો વિદ્યાર્થી મિત્રો તમે પૂરેપૂરો વિડીયો જોશો તો તમને સોલ્યુશનમાં ખ્યાલ આવશે. અને જો મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી, જેથી તમને જે નવી નવી અપડેટો આવે છે તે અપડેટો મળતી રહે. મિત્રો, હવે વધુ સમય ન લેતા આપણે પેપરનું સોલ્યુશન કરીશું. વિભાગ એ પદ્ય આધારિત અહીં પ્રશ્નો પૂછાયેલા છે. તેમાં એક, નરસિંહ મહેતાએ પ્રભાતિયા માટે કયો છંદ વાપર્યો છે? તો જવાબ આવશે સે ચૂર્ણા. 2, ધના ભગતની સમાધિ ક્યાં આવેલી છે? જવાબ આવશે એ ભાવનગરના ધોળા મુકામે. આગળ ત્રીજા નંબરમાં આપેલું છે, શ્યામ રંગ સમીપે કૃતિનો કાવ્ય પ્રકાર જણાવો. જવાબ આવશે એ પદ ગરબી. 4, કવિ બોટાદકર રચિત કઈ કૃતિ ભણવામાં આવી છે? જવાબ આવશે ઉર્મિલા. 5, રામબાણ શબ્દનો અર્થ સમજાવો. જવાબ આવશે પ્રભુની ભક્તિરૂપી બાણ. 6, નળ રાજાને અશ્વમંત્ર કોણે આપ્યો? જવાબ આવશે ઇન્દ્ર રાજાએ. 7, કવિ ઈશ્વરને વૃક્ષમાં કયા સ્વરૂપે જુએ છે? જવાબ આવશે કવિ ઈશ્વરને વૃક્ષમાં બીજ સ્વરૂપે જુએ છે. 8, ગોપી શો નિયમ લેશે? જવાબ, ગોપી શ્યામ રંગની નજીક ન જવાનો નિયમ લેશે. 9, દીકરીએ ચૂલા ઉપર શાના આંધણ મૂક્યા છે? જવાબ આવશે દીકરીએ ચૂલા ઉપર દૂધના આંધણ મૂક્યા છે. 10, વીરસેન કોના પિતા હતા? જવાબ, વીરસેન નળ રાજાના પિતા હતા. આગળ અહીં સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યોમાં ઉત્તર લખો. અહીં 2-2 ગુણમાં પ્રશ્ન પૂછાયા છે. તેમાં 11, મીરાબાઈ ઉપર રાણાજીએ શા માટે ક્રોધ કર્યો? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન કાવ્ય નંબર 5 માંથી પૂછાયેલો છે. તેનો જવાબ અહીં જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 12, કાગવાણે સુકનમાં ન લાવવું એટલે શું? આ પ્રશ્ન કાવ્ય નંબર 7 માંથી પૂછાયેલો છે. જવાબ, 13, કાચના કમાડ શબ્દ દ્વારા નાયિકાની શી વેદના પ્રગટી છે? આ પ્રશ્ન કાવ્ય નંબર 9 માંથી પૂછાયેલ છે. જવાબ, 14, સોનું તો આખરે સોનું જ છે એવું સાથી કહી શકાય? આ પ્રશ્ન કાવ્ય નંબર 1 માંથી પૂછાયેલ છે. જવાબ, આગળ સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો, કોઈ પણ એક. હવે 4 ગુણમાં પ્રશ્ન પૂછાયેલ છે. 15, દમયંતી સ્વયંવર કળવાની કથા તમારા શબ્દોમાં લખો. આ પ્રશ્ન કાવ્ય નંબર 3 માંથી પૂછાયેલ છે. વિદ્યાર્થી મિત્રો, તમારે કાવ્ય નંબર 3 માંથી જોઈ અને આ પ્રશ્ન લખવાનો રહેશે. આગળ 15 અથવામાં પૂછાયું છે, ભવના અબોલા લોકગીતમાં નાયિકા પતિને મનાવવા શા પ્રયત્ન કર્યા તે વર્ણવો. આ પ્રશ્ન કાવ્ય નંબર 9 માંથી પૂછાયેલ છે. જવાબ, વિદ્યાર્થી મિત્રો, અહીં વિભાગ એ પૂરો થાય છે. આગળ આપણે વિભાગ 2 જોઈશું, જે ગદ્ય આધારિત પ્રશ્નો છે, એટલે કે પાઠમાંથી પ્રશ્નો પૂછાયા છે. 16, ગાંધીજીએ પ્રત્યુત્તરની સાથે કઈ પત્રિકા મોકલી હતી? જવાબ આવશે એ નિયમ પત્રિકા. 17, ઉશીનું માગનારની નજર કેવી હોય છે? જવાબ આવશે છે ગીધ જેવી. 18, ઉમાશંકર જોશીનું ઉપનામ કયું છે? જવાબ આવશે બે વાસુકી. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. 19, અમરનાથની યાત્રા કયા સમયમાં સરળ પડે છે? જવાબ, અમરનાથની યાત્રા અષાઢ કે શ્રાવણ માસમાં સરળ પડે છે. 20, વનને વિટંબણાનો શાનો કરતા વધારે સારી હતી? જવાબ આવશે વનને વિટંબણાઓ ભીષણ હત્યાકાંડ પછીની સમૃદ્ધિ કરતા સારી હતી.
21 પૂજો કઈ વાતથી દુઃખી હતો? જવાબ ટાઢમાં કપડાને અભાવે નાગાફૂંગા બાળકો ઠૂંઠવાતા હતા એ વાતથી પૂજો દુઃખી હતો. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો. અહીં એક ગુણમાં પૂછાયા છે. 22 ખીજડીયાના ટેકરાનો લોકો શો ઉપયોગ કરતા હતા? જવાબ ખીજડીયા ટેકરાનો ઉપયોગ નાના મૃત બાળકોને દાટવા માટે લોકો ઉપયોગ કરતા હતા. 23 મિલન અને વિયોગનો સાક્ષી કોણ બન્યું છે? વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નનો જવાબ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે. 24 કાશ્મીરમાં કયા કયા મનોહર સ્થળો જોવા લાયક છે? જવાબ કાશ્મીરમાં વેરીનાગ, સોનમર્ગ કે ટુલિયન તળાવ જેવા મનોહર સ્થળો જોવા લાયક છે. 25 અંતે યુધિષ્ઠિર બેભાન શા માટે થઈ જાય છે? જવાબ પશ્ચાતાપને કારણે અત્યંત ભાવાવેશમાં આવતા જ યુધિષ્ઠિર બેભાન થઈ જાય છે. આગળ સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના 3-4 વાક્યમાં ઉત્તર લખો. અહીં 2-2 ગુણમાં પ્રશ્ન પૂછાયા છે. 26 નાનપણથી મણિભાઈની કઈ તાસીર હતી તે સદ્રષ્ટાંત દર્શાવો. આ પ્રશ્ન પાઠ 13 માંથી પૂછાયેલો છે. જવાબ હવે વિદ્યાર્થી મિત્રો જવાબ આપેલો છે તે તમે જોઈ શકો છો. 27 પૂજાને તાળ પાડો પ્રવૃત્તિ વિશે જણાવો. આ પ્રશ્ન પાઠ 2 માંથી પૂછાયેલ છે. જવાબ 28 શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું? આ પ્રશ્ન પાઠ 4 માંથી પૂછાયેલ છે. જવાબ 29 લેખિકાને હરઘન મેદાનમાંથી વહી જતી શીશ નદી કેવી લાગતી હતી? આ પ્રશ્ન પાઠ 8 માંથી પૂછાયેલ છે. જવાબ આગળ સૂચના આપેલી છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તાર ઉત્તર લખો. કોઈ પણ એક. અહીં 4-4 ગુણમાં પ્રશ્ન પૂછાયેલ છે. તેમાં 30 મહાત્માના માણસ પાઠની શીર્ષકતા તમારા શબ્દોમાં ચર્ચો. આ પ્રશ્ન પાઠ 13 માંથી પૂછાયેલ છે. અથવામાં પણ અહીં પ્રશ્ન પૂછાયો છે. 30 ખીજડીયો ટેકરે પાઠમાં બનેલી ઘટનાનું વર્ણન કરો. આ પ્રશ્ન પાઠ 2 માંથી પૂછાયેલ છે. તો વિદ્યાર્થી મિત્રો પ્રશ્નના જવાબ તમારે જાતે લખવાના રહેશે. આગળ વિભાગ 2 પૂરો થાય છે. આગળ વિભાગ સી વ્યાકરણ વિભાગ છે. અહીં સૂચના આપેલી છે કે નીચેના શબ્દોને સામસામે જોડી સમાનાર્થી શબ્દ લખો. તો એ કનક, કનકનો સમાનાર્થી શબ્દ થશે સોનું અને સોનુનો સમાનાર્થી શબ્દ થશે સુવર્ણ. હાટ, હાટનો સમાનાર્થી શબ્દ થશે દુકાન, દુકાનનો સમાનાર્થી શબ્દ થશે પેઢી. રંજ તો જવાબ છે ખેદ અને ખેદનો સમાનાર્થી શબ્દ થશે દિલગીરી. જરા તો વૃદ્ધત્વ અને અહીં કટપણ આવશે. ઈષ્ટ તો આવશે યોગ્ય અને હિતાવહ. આ રીતે વિદ્યાર્થી મિત્રો જોડકા જોડવાના છે. આગળ એ વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે અને વાક્યનો અર્થ ન બદલાય એ રીતે વાક્ય ફરીથી લખવાનું છે. 36 પરમ સેવ્ય અહિંસા છે. તો અહિંસાનો વિરુદ્ધાર્થી શબ્દ થશે હિંસા. તો વાક્ય ફરીથી લખીશું તો પરમ સેવ્ય હિંસા નથી. 37 મારી માન્યતા ખોટી ઠરી. તો ખોટી એનો વિરુદ્ધાર્થી શબ્દ થશે સાચી. વાક્ય બનશે મારી માન્યતા સાચી ન ઠરી. 38 કાગવાણી સુકનમાં ન લાવું. અહીં સુકનમાં તો વિરુદ્ધાર્થી શબ્દ થશે અપસુકનમાં. કાગવાણી અપસુકનમાં લાવો. 39 આગળ જતા અમારો માર્ગ એકદમ ઊંચાણમાં આવી ગયો. ઊંચાણનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નીચાણમાં. આગળ જતા અમારો માર્ગ નીચાણમાં આવી ગયો ન હતો. 40 આ રાજમુગટ પર કલંક છે. કલંકનો વિરુદ્ધાર્થી શબ્દ થશે નિષ્કલંક. વાક્ય બનશે આ રાજમુગટ નિષ્કલંક નથી. આગળ સૂચના જોઈશું તો શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 41 પહાડો, જંગલો વગેરેમાં ઉનાળામાં લાગતી આગ તેને દાવાનળ કહે છે. 42 ચાંદીનો બનાવેલો કંઠ તો રૌપ્ય કંઠ આવશે. 43 ઘરનો સરસામાન રાચર ચીલો. 44 નાણાંની આપ-લે માટેની ચિઠ્ઠી હુંડી. 45 પાંચેય ઇન્દ્રિયો પર અંકુશ રાખવો તે તો બ્રહ્મચર્ય. આગળ જોઈશું તો નીચેના શબ્દોના શિષ્ટ ભાષાના માન્ય અર્થ લખો. અહીં 46માં બાયડી તો એનો તળપદો શબ્દ થશે સ્ત્રી અને 47માં આવશે ભણી તો તેનો શબ્દ થશે
તરફ. આગળ શબ્દોની સાચી જોડણી લખો. અહીં નિરીક્ષણ 48 લખેલું છે તો તેની સાચી જોડણી અહીં લખેલી છે. નિરીક્ષણ આ રીતે આવશે. અનુકૂળ તો અનુકૂળ સાચી જોડણી આ રીતે થશે. હિમાલય તો હિમાલયની સાચી જોડણી આ રીતે થશે. આગળ કૌંસમાં દર્શાવેલા શબ્દોની સૂચના પ્રમાણે લખવાનું છે. 51 આ ઐતિહાસિક ભાષણને થયે 1 મહિનો વીતી ગયો. વિશેષણ શોધો. તો ઐતિહાસિક એ વિશેષણ છે. 52 ખાલી જગ્યા નારંગી હું લાવ્યો. વિશેષણ લખો. તો ખાલી જગ્યામાં વિશેષણ આવશે થોડી. થોડી નારંગી હું લાવ્યો. 53 ઈંટો ભલે તમારી પાસે ખાલી જગ્યા રહે. નિપાત લખો. તો નિપાતમાં આવશે જ. ઈંટો ભલે તમારી પાસે જ રહે. આગળ અહીં જોઈશું તો 54 માં અહીં સૂચના આપેલી છે કે ત્યાં ખાલી ગયા તો બેસી ચૂકેલી વસંત ઋતુ. 54 ત્યાં તો બેસી ચૂકેલી વસંત ઋતુ. નિપાત શોધો. તો એ નિપાત છે. 55 લોહી નીકળતો મુગટ પહેરવાની મારામાં હિંમત નથી. કૃદંત શોધીને તેનો પ્રકાર લખો. તો એ નીકળતો એ કૃદંત છે અને પ્રકાર આવશે વર્તમાન કૃદંત. 56 હું થોડો સમય ખાલી જગ્યા ગયો. કૃદંત ખાલી જગ્યામાં લખો. તો જવાબ આવશે રોકાઈ. હું થોડો સમય રોકાઈ ગયો. 57 છોકરા ગાતા વાતો કરતા હતા. કૃદંત શોધીને લખો. તો એ ગાતા એ કૃદંત છે. નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી તેને વાક્યમાં પ્રયોગ કરો. અહીં 3 રૂઢિપ્રયોગ પૂછાય છે. હોડમાં મૂકવો, સગડ કાઢવો અને રાવ ખાવી. તો એનો જવાબ અહીં અને વાક્યનો પ્રયોગ કરેલો અહીં જવાબમાં આપેલું છે તે તમે જોઈ શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમે ચેનલમાં નવા હો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવા વિનંતી. આગળ નીચેના વાક્યોના કૌંસમાં આપેલા સૂચના મુજબ ઉત્તર લખો. 61 તારી આંખોમાં નિરંતર આ ગજ વર્ષા કરે છે. તો એ લેખન રૂઢિની દ્રષ્ટિએ સુધારવાનું છે. તો એ જે આંખોમાં લખેલું છે તો ત્યાં આંખોમાં આવશે અને આગળ જે આ ગજ અહીં છોટા અક્ષર લખેલા છે તો આ રીતે આગ જ એ રીતે લખવાનું રહેશે. તો તારી આંખોમાં નિરંતર આગ જ વર્ષા કરે છે આ રીતે થશે. 62 ગીતોનો એક નિઃશુલ્ક વર્ગ ચલાવ્યો. ભાષાની દ્રષ્ટિએ સુધારીને લખો. તો જે નિઃશુલ્ક છે તે આપણે આ રીતે લખીશું અને વાક્ય ફરીથી લખવાનું. 63 ન રાખો વિશ્વાસ તો આપ આવો મારા પર. પદક્રમ ગોઠવો. તો જવાબ આ રીતે આવશે. મારા પર આપ વિશ્વાસ ન રાખો તો આવો. 64 મેનાના હાથથી સંચો નીચે પડ્યો. પ્રત્યય સુધારીને ફરીથી લખો. જવાબ છે મેનાના હાથમાંથી સંચો નીચે પડ્યો. અહીં હાથથી એની જગ્યાએ હાથમાંથી આવશે. આગળ આપણે જોઈશું તો સૂચના જોઈશું. પહેલા સૌપ્રથમ તો સૂચના આપેલી છે કે સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યોમાં ફેરવવાના છે. 65 આપેલું છે સૌને થયું કે આને પણ બોલતા આવડે છે. 66 હવે નવું લઈ આવો ત્યારે મને સાથે લઈ જજો. 67 તમે તમારી દ્રષ્ટિએ વિચાર કરો છો કે નાના ભાઈઓને ધ્યાનમાં લો છો ખરા. અહીંયા ત્રણેયના જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો. તો વિદ્યાર્થી મિત્રો આ રીતે સંયુક્ત સંકુલ વાક્યોને સાદા વાક્યમાં ફેરવવામાં આવે છે. નીચેના સાદા વાક્યોને સંયુક્ત કે સંકુલ વાક્યમાં ફેરવીને લખો. તો એ સાદા વાક્યો આપેલા છે. 68 હવે અવસ્થા થઈ હતી. જુવાનીના ચડતા લોહીને અભાવે સહનશક્તિ ઘટી હતી. 69 હું કાશી આવ્યો. ત્યાં બાપુના એક ભાષણની ગરમા ગરમ ચર્ચા ચાલ્યા કરતી હતી. 70 મને તેઓ સારી રીતે રાખે છે. તેમની નોકરી નિષ્કારણ મારાથી ન છોડાય. તો એ ત્રણેયના જવાબ આપેલા છે તે તમે જોઈ શકો છો. મિત્રો એ વિભાગ સી ગ્રામર વિભાગ પૂરો થાય છે. આગળ વિભાગ ડી જોઈશું. તો એની સૂચના સૌપ્રથમ વાંચીશું. અહીં સૂચના આપેલી છે. સૂચના આપણે વાંચીશું તો નીચેનું પાઠ્યાંતર કાવ્ય વાંચી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો. તો એક કાવ્ય આપેલું છે તે વાંચીએ અને અહીં જે પ્રશ્નો આપેલા છે 5 એના આપણે જવાબ આપવાના છે. તો એ કાવ્યને આધારે પ્રશ્નોના જવાબ આપણે લખેલા છે તે તમે જોઈ શકો છો. 71 કવિ શેની પ્રતીક્ષામાં છે. તો જવાબ આવશે કવિ છેલ્લું સ્ટેશન આવવાની પ્રતીક્ષામાં છે. 72 છેલ્લું સ્ટેશન આવતા પહેલા શું આવે છે.
જવાબ, છેલ્લું સ્ટેશન આવતા પહેલા નદી આવે છે. 73, છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ શું ભૂલી ગયા છે? જવાબ આવશે, છેલ્લા સ્ટેશનની પ્રતીક્ષામાં કવિ તે સ્ટેશનનું નામ ભૂલી ગયા છે. 74, પ્રતીક્ષાની ક્ષણો કેવી રીતે પસાર કરે છે? જવાબ, પ્રતીક્ષાની ક્ષણો કવિ બારીનો કાચ ઊંચો કરી થાંભલા ગણ્યા કરે છે. 75, આ કાવ્યને યોગ્ય શીર્ષક આપો. જવાબ, તો આ કાવ્યનું યોગ્ય શીર્ષક છેલ્લું સ્ટેશન. આગળ અહીં નીચે ગદ્યખંડના આધારે આપેલા પ્રશ્નોના જવાબ લખવાના છે. તો અહીં એક ગદ્યખંડ આપેલો છે, તેના આધારે અહીં 5 પ્રશ્ન પૂછાય છે. તો 5 પ્રશ્નોના જવાબ અહીં આપેલા છે, તે તમે જોઈ શકો છો. આગળ અહીં 81, વિદ્યાર્થી મિત્રો અહીં સૂચના આપેલી છે કે ગદ્યખંડનો ત્રીજો ભાગનો સંક્ષેપ કરીને યોગ્ય શીર્ષક આપો. તો 81માં અહીં એક ગદ્યખંડ આપેલો છે, તો વિદ્યાર્થી મિત્રો તમારે ત્રીજા ભાગમાં એનો સંક્ષેપ કરી અને યોગ્ય શીર્ષક આપવાનું રહેશે. આગળ અહીં 82, નીચેના ગદ્યખંડને કાળકથન રીતિ પ્રમાણે વિચાર વિકાસના ક્રમમાં ગોઠવી ફરીથી લખો. તો વિદ્યાર્થી મિત્રો તમારે કાળક્રમ પ્રમાણે વિકાસના અર્થમાં ગોઠવી અને ફરીથી લખવાનું રહેશે. આગળ જોઈશું તો વિભાગ એ, લેખન સજ્જતા માગ્યા મુજબ અરજી કરો. 83, તમારા વિસ્તારમાં સ્વચ્છતાના અભાવે રોગચાળો ફેલાયો છે, તે દૂર કરવા નજીકના આરોગ્ય કેન્દ્રના અધિકારીને 100 શબ્દોમાં અરજી લખો. તો એ જવાબ આપેલો છે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમારે અરજી લખવાની રહેશે. નીચેના પાઠ્યેતર ગદ્યખંડનું વાદાત્મક ગદ્યખંડમાં રૂપાંતર કરો. 84, તો એ તેનો જવાબ આપેલો છે, તો તમે જવાબ જોઈ શકો છો. અહીં અથવામાં પૂછાયું છે, નીચેના શબ્દો કે શબ્દ સમૂહનો ઉપયોગ કરી 80 શબ્દોમાં મધ્યમ વર્ગની મુશ્કેલીઓ વિશે ભાવાત્મક ગદ્યમાં તમારા વિચારો દર્શાવીને લખો. તો એ 84 નો જવાબ આપેલો છે, તે તમે જોઈ શકો છો. આગળ જોઈશું તો અહીં નીચેના કોઈ પણ એક વિષય ઉપર આશરે 250 શબ્દોમાં તમારે નિબંધ લખવાનો છે. તો એ 3 વિષય પૂછાય છે, મારા સપનાનું ભારત, અથવામાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા અને અથવામાં ઇન્ટરનેટના લાભાલાભ. તો વિદ્યાર્થી મિત્રો કોઈ પણ વિષય ઉપર તમારે તમારા રીતે જ નિબંધ લખવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો અહીં પેપરનું સંપૂર્ણ સોલ્યુશન પૂરું થાય છે. જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તથા